સુરત શહેરની રાંદેર પોલીસે ₹6 લાખથી વધુના હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે પાલનપુર પાટિયા પાસેથી યુવકને ઝડપ્યો। નોકરીની આડમાં ગાંજાનો વેપલો કરતા યુવકને રાંદેર પોલીસે પાલનપુર પાટિયા મસાલ સર્કલ પાસેથી ₹6,77,000ની કિંમતના હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે પકડી પાડ્યો। બનાવની પોલીસને પ્રાપ્ત માહિતી અનુસાર રાંદેર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે હેકો રમેશ વેલાભાઈને બાતમી મળી કે પાલનપુર પાટિયા મસાલ સર્કલ પાસેથી એક શખ્સ ગાંજો લઈને પસાર થવાનો છે। બાતમીના આધારે રાંદેર પોલીસે વોચ ગોઠવી અને ત્યાંથી મોપેડ પર સવાર થઈને ચરવાક જનક ભટ્ટ રહેવાસી તિરુમલા એપાર્ટમેન્ટ મારિયાર શેરી મહિન્દરપુરાને અટકાવીને તપાસ કરતા તેમની પાસેથી ₹6,77,000ના કિંમત 2.225.87 ગ્રામ ગાંજો મળી આવ્યો। પોલીસે આ ગાંજો અને તથા મોપેડ મોબાઈલ ફોન મળીને કુલ ₹7,15,000નો મુદ્દામાલ જપ્ત કર્યો અને પ્રાથમિક પૂછપરછમાં ગાંજો નિહાલ નામના શખ્સ પાસેથી લાવ્યો હતો અને છૂટક વેચતો હતો। ચરવાક ભટ્ટ માતા સાથે રહે છે અને ડિપ્લોમા એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે। હાલ ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટર પર નોકરી કરે છે। જોકે આર્થિક તંગી હોવાથી તે આ ધંધામાં આવ્યો અને 2 મહિનાથી જથ્થાબંધ ગાંજો લાવીને છૂટકમાં વેચતો હતો। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।